हेलो विद्यार्थी मित्रों, આજે આપણે ચેપ્ટર નંબર 3ના સ્વાધ્યાયના છેલ્લા ભાગમાં આપણે પહોંચી ગયા છીએ। ચલો 27 સુધીના પ્રશ્નો આપણે સોલ્વ કરી ગયા હતા। હવે આપણે આગળ વધીએ। પ્રશ્ન નંબર 28, પ્રથમ સમૂહના તત્વો માટે પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ લિથિયમ, પછી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એ રીતે આપેલો છે। જ્યારે 17મા સમૂહના તત્વો માટે પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ થોડો અલગ રીતે છે। FCl, Br અને I, આમાં F વધારે છે અને એની અંદર સીઝિયમ વધારે છે, તે સમજાવો। હવે એને કેવી રીતે સમજાવશું તો જુઓ, ગોખજો નહીં તો તમને સરળતાથી યાદ રહેશે। કોઈ પણ મટીરિયલમાંથી જવાબ તમને તૈયાર મળી શકે છે, પણ તેમ છતાં તમારી નોટમાં જાતે લખજો આ મુદ્દા પરથી વાક્ય બનાવીને, તો ક્યારેય પણ તમારા જવાબ ભૂલાશે નહીં। હવે પહેલા સમૂહ માટે વિચારીએ તો પહેલા સમૂહ માટે લિથિયમની પ્રતિક્રિયાત્મકતા ઓછી અને સીઝિયમની વધારે। ભલે તમને નામ ના આવડતું હોય, CS જે છે એ સીઝિયમ તરીકે ઓળખાય, એનું નામ ના આવડતું હોય, પણ આપણે એટલી ખબર છે કે સમૂહની અંદર પાછળના ભાગે આવ્યો છે એટલે એનું પરમાણુય કદ કેવું હશે? વધારે હશે। ત્રિજ્યા કેવી હશે? વધારે હશે। આપણે માત્ર ગુણધર્મોને ધ્યાનમાં લેવાના છે, જવાબની અંદર ક્યાંય નામનો ઉલ્લેખ થશે નહીં। જેમ કે પહેલો મુદ્દો લખાશે, પ્રથમ સમૂહ માટે તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 છે અને તેથી તે એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે। તમારી પાસે મેં માત્ર અહીંયા મુદ્દો દર્શાવેલો છે, વાક્ય જાતે બનાવવાનું, બરાબર? અત્યારે હું તમને બતાવું છું કે કઈ રીતે વાક્ય બને। એના પછી બીજા મુદ્દાની અંદર શું લખશું તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિને કારણે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગુમાવવાની જે વૃત્તિ છે તે આયનીકરણ એન્થાલ્પી પર આધારિત હોય છે। આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઘટે છે। આથી પ્રથમ સમૂહ માટે મારો જે ક્રમ છે આ પ્રમાણે રહેશે, એમ જવાબ લખાશે। હવે થોડુંક આપણે સમજીએ તો તમને ખબર છે, જેમ ઉપરથી નીચે તરફ જશો તેમ કદ કેવું થાય? વધતું જાય। આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટતી જાય। એક ઇલેક્ટ્રોન એને ગુમાવવો છે, હવે કેન્દ્રનું બળ જ નથી તો ઇલેક્ટ્રોનની સરળતાથી ગુમાવશે। જે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય। લિથિયમ સરળતાથી નહીં ગુમાવે, જ્યારે છેલ્લો જે તત્વ છે સીઝિયમ એ સરળતાથી ગુમાવશે। એટલે જેમ જેમ આગળ વધતા જશો તેમ તેમ એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતા જશે અને પ્રક્રિયામાં સરળતા રહેશે, બરાબર? હવે એવી જ રીતે 17મા સમૂહ માટે જવાબ એ જ રીતથી લખવાનો છે। આપણે સમજીએ છીએ પણ સમજીએ છીએ એ રીતે લખાશે નહીં। ચલો 17મા સમૂહની અંદર તો કે પહેલાં તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવાની, એટલે કે 17મા સમૂહ માટે તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP5 છે। આથી તે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે। હવે એક ઇલેક્ટ્રોન મેળવવાની વાત છે તો એ કઈ વસ્તુની વાત થઈ ગઈ તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પર આધારિત છે। ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં કેવી થાય છે? ઓછી ઋણ થાય છે। આથી આપણી પાસે ચડતો ક્રમ જે છે એ આ મુજબ આવશે। એમ કરીને તમારા પ્રશ્નનો જવાબ થશે। આ બંને પ્રશ્નો 2-2 માર્કની અંદર પૂછાતા હોય છે, બંને ભેગા નથી પૂછાતા, સિંગલ જ 2 માર્કની અંદર પૂછાતા હોય છે। તો આ રીતે 4 મુદ્દામાં જવાબ। હવે બીજા પ્રશ્નને આપણે સમજીએ તો વિચાર કરો, ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ કદ વધતું હોવાથી કેન્દ્રનું બળ ઘટી જાય। કેન્દ્રનું બળ ઘટી જાય એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી થઈ જાય? ઓછી ઋણ, કારણ કે પોતાના ઇલેક્ટ્રોન નથી સચવાતા, ત્યાં બહારથી આવનારા એક ઇલેક્ટ્રોનને ક્યાં સાચવશે? અને જ્યાં સુધી ઇલેક્ટ્રોનની આપ-લે ન થાય ત્યાં સુધી કોઈ બંધ ન બંધાય। બંધ ન બંધાય તો આપણે શું કહીએ કે રાસાયણિક રીતે પ્રક્રિયા કરતા નથી। અને અહીંયા વાત છે પ્રતિક્રિયાત્મકતાની, કે કોણ પ્રક્રિયા ફટાફટ કરે છે। તો F જે છે એની ત્રિજ્યા ખૂબ જ નાની હોવાથી બહારથી ઇલેક્ટ્રોન લઈ અને તરત જ શું કરશે? પોતા પાસે જકડી રાખશે, અસરકારક કેન્દ્રીય બળ અનુભવશે। પણ જવાબ આપણે સમજીએ છીએ પણ લખવાનો આ રીતે છે, ધ્યાન રાખજો। હવે પ્રશ્ન નંબર 29, SPDF વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખો। આપણે ઇલેક્ટ્રોન રચના જ્યારે આપણે ચેપ્ટર સમજીએ ત્યારે લખી ગયા છીએ, તેમ છતાં જો કોઈને ધ્યાન ન હોય તો એકવાર જોઈ જઈએ। S વિભાગના તત્વો માટે NS 1 થી 2 સુધી, P વિભાગ માટે NS2 NP 1 થી 6 સુધી, D વિભાગ માટે NS 1 થી 2 N-1 D 1 થી 10 સુધી, F વિભાગ માટે NS2 N-1 D 0 થી 1 N-2 F 1 થી 14 સુધી,
બરાબર. આ રચના કેવી રીતે આવી તેની ડિટેલ જે છે એ મેં મારા જૂના વિડીયોમાં આપી છે. હવે એના પછીનો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 30. નીચે જણાવેલ બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા તત્વનું સ્થાન આવર્ત કોષ્ટકમાં જણાવો. માત્ર સ્થાન જણાવવાનું છે, પણ તેમ છતાં આપણે જરાક એને વ્યવસ્થિત રીતે જોઈ લઈએ. ઓબ્જેક્ટિવ ટાઈપનો પ્રશ્ન છે, ગમે તે રીતે પૂછાઈ શકે. બરાબર. જેમ કે પહેલો પ્રશ્ન, NH2NP4 અને જ્યાં n બરાબર 3 આપેલ છે. ચલો હવે જવાબ જોઈએ. તો એની અંદર આપણે શું કરશું? તો NH2NP4 n બરાબર 3 છે, તો પહેલાં તો કિંમત મૂકો, તો 3s2 3p4 થયા. હવે વિચારો કે 3 થી પહેલાં કોણ આવે છે નિષ્ક્રિય તત્વ? તો એ આવે છે નિયોન. અથવા યાદ ના આવે તો 1s2 2s2 2p6 એ પ્રમાણે રફમાં લખી અને વિચારી લેવું, એટલે તમને ખ્યાલ આવી જશે કે પહેલાં નિયોન અને એના પછી તમારી પાસે જે છે એ આ રીતે 3s2 3p4 આવે છે. હવે એના પછી તો કે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 + 2 + 4. તો એના ઉપરથી આપણે જો અહીંયા નથી પૂછ્યું, પણ તેમ છતાં જો પૂછે તો આપણે જવાબ આપી શકીએ કે અહીંયા કયો તત્વ આવે. તો 16 પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ આવે, અથવા તત્વનું નામ તો કે સલ્ફર, સંજ્ઞા S. આ બધી માહિતી આપણે આના ઉપરથી આપી શકીએ છીએ. બરાબર. તો ઓબ્જેક્ટિવ આવા ફેરવીને આવી શકે છે. હવે અત્યારનો આપણો જવાબ જોઈએ. આવર્ત અને સમૂહ દર્શાવવાના છે. તો આવર્તની સંખ્યા હંમેશા ક્યાંથી નક્કી થાય? તો બાહ્યતમ કક્ષા. એમાં હવે આપણે જે નવી ઇલેક્ટ્રોન રચના શીખ્યા એના ઉપરથી હંમેશા S ઉપરથી નક્કી કરવાની, D અથવા F ઉપરથી નહીં, S અથવા P. પણ દરેકમાં P કક્ષક હાજર નથી હોતી, એટલે હંમેશા S ઉપરથી નક્કી કરવાની. તો Sની જે સંખ્યા હશે એ તમારો શું દર્શાવશે? આવર્ત. જેમ કે અહીંયા 3s2 છે, તો 3 તમારો આવર્ત થયો. સમૂહની વાત કરીએ તો P વિભાગ માટે જો રફમાં દોરશો તો પણ તમને ખ્યાલ આવી જશે, નહીંતર માત્ર ને માત્ર P વિભાગ માટે, બધા માટે આ ન લગાડી આવતા. P વિભાગ માટે આ રીતે તમારી પાસે તો કે 16 ઇલેક્ટ્રોન હોવાથી 16મા સમૂહની અંદર આવશે. હવે દાખલા તરીકે ક્લોરીન છે, તો તમારી પાસે એ 17મા સમૂહમાં આવે, કારણ કે એની પાસે 17 ઇલેક્ટ્રોન છે. અને માત્ર આ જે વસ્તુ છે એ 3s2 3p પ્રકારની હશે ઇલેક્ટ્રોન રચના, એને જ લાગુ પડશે. એટલે બધી જગ્યાએ આ ટ્રીક તમારી નહીં લાગે. ચલો એના પછી બીજો પ્રશ્ન, એનામાં પૂછ્યું છે n-1 D2 NS2 અને જ્યાં n બરાબર 4 છે. હવે અહીંયા વળી પાછી એ જ રીતે પહેલાં એનની કિંમત મૂકીએ. એનની કિંમત મૂકીએ 4 - 1 એટલે તમારો જવાબ આવે 3D2 અને 4s2. મેં એને જરાક ગોઠવીને લખ્યા આપણી સામાન્ય ઇલેક્ટ્રોન રચના પ્રમાણે 4s2 3d2. બરાબર, જેથી આપણે ઇલેક્ટ્રોન ભરવાની ખબર પડે. હવે એનાથી પહેલાં નિષ્ક્રિય તત્વ કોણ આવે છે? તો કે આર્ગોન. તો મેં આખી ઇલેક્ટ્રોન રચના લખી છે, કારણ કે આમાંથી કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકાય કે એની ઇલેક્ટ્રોન રચના જણાવો, એનો તત્વનો પરમાણુ ક્રમાંક જણાવો. 1 થી 30 સુધીના તત્વ હશે તો એનું નામ અને સંજ્ઞા પણ પૂછી શકે છે. તો હવે તમારી પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 18 + 2 + 2 એટલે કે 22. 22 ઉપર કોણ છે? તો કે ટિટેનિયમ Ti. હવે એના પછી આવર્ત. તો આવર્ત કેવી રીતે નક્કી કરશું? તો કે S કક્ષા સાથે જે આંકડો જોડાયેલો હોય તેના પરથી. તો કે આવશે આવર્ત નંબર 4. હવે અહીંયા વળી પાછી એક ટ્રીક છે, પણ એ માત્ર 3D અને 4D વિભાગ માટે જ લાગુ પડશે, એ ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા તમારી પાસે 18 પછી 2 + 2 એટલે કેટલા થયા? 4. તો તમારો સમૂહ આવશે 4. ખાસ ધ્યાન રાખજો, નિષ્ક્રિય પછીનાને જ ગણતરીમાં લેજો, અને એ માત્ર તમને 3D અને 4D પૂરતું જ કામ આવશે. 5D અને 6Dમાં આ ટ્રીક લગાડતા નહીં. એટલે આ લખવું તો લખી રાખજો કે 3D અને 4D માટે જ સમૂહ નક્કી કરવા માટે તમે આ રીતે ટ્રીક લગાડી શકો છો. અને તે ઉપરાંત તમે રફમાં મેં તમને પહેલાં પણ વિડીયોની અંદર ડ્રો કરતાં શીખવાડ્યું છે, તો એ રીતે ડ્રો કરશો તો પણ તમારો જવાબ આવી જશે. એના પછી ત્રીજો પ્રશ્ન, એની અંદર n-2 F7 n-1 D1 NS2 અને n બરાબર 6 આપેલ છે. ચલો ફટાફટ કિંમત મૂકીએ. તો n-2 એટલે કે 4 F7 5 D1 6 S2. આવર્ત હંમેશા S પરથી નક્કી થાય, એટલે આવર્ત આવી ગયો આપણો છઠ્ઠો. F વિભાગ હોય ત્યારે સમૂહ વિશે વિચારવાનું જ નહીં, કારણ કે F વિભાગના તત્વો 18 સમૂહમાં નથી ગોઠવાતા, આપણે આવર્ત કોષ્ટકમાં નીચેના ભાગમાં લખીએ છીએ. તો એ આપણો જવાબ થશે. હવે 31મો પ્રશ્ન. આ પ્રશ્ન જે છે
એ પરીક્ષામાં પૂછવાની શક્યતા બહુ ઓછી, પણ તેમ છતાં તમારી સમજણ આધારિત પ્રશ્ન છે. આમાંથી કોમ્પિટિટિવ એક્ઝામમાં ધારે તો તમારી પાસે આવો કોઠો તૈયાર આપી અને તમને 1 માર્કનો નાનકડો ઓબ્જેક્ટિવ પૂછે છે. બરાબર, આ સમજ આધારિત છે. આના જવાબ પણ તમે ટૂંકમાં લખશો તો ચાલશે. હવે સમજી લઈએ. પહેલાં તો તમારી પાસે કોઠાની અંદર તત્વો આપેલા છે. તત્વોના નામ નથી, એને તત્વ નંબર 1, 2, 3, 4, 5 અને 6 તરીકે દર્શાવ્યા છે. પછી આપી છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એના કંઈક મૂલ્ય આપ્યા છે અને પછી નીચે પ્રશ્ન પૂછ્યા છે. હવે પહેલો પ્રશ્ન છે, સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ કયું છે? હવે શબ્દ ખાસ ધ્યાન રાખજો, ઓછું પ્રતિક્રિયાત્મક. હવે ઓછું પ્રતિક્રિયાત્મક આપણને પૂછે તો આપણે તરત જ કહીએ આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રિય તત્વો જે હોય એ ઓછા પ્રતિક્રિયાત્મક હોય, એ પ્રક્રિયા જ ન કરે. બરાબર, સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક એટલે કેવું? તો કે જે પ્રક્રિયા જ ન કરે. હવે આપણે વિચારીએ તો મેં તમને જે તે સમયે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે વાત કહી હતી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય માત્ર અને માત્ર નિષ્ક્રિય વાયુ તત્વો માટે ધન હોય. તો આપણે એને જ જોઈએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની લાઈન જુઓ તો એનામાં 5મા નંબરનું જે તત્વ છે ત્યાં +48 મૂલ્ય આપ્યું છે, બાકી બધામાં મૂલ્ય ઋણ છે. હવે એક જ મૂલ્ય ધન હોવાથી એનો અર્થ શું થયો કે 5મો જે છે ને એ નિષ્ક્રિય હશે. કયો તત્વ છે આપણે નથી ખબર, પણ જવાબ આવશે આપણો તત્વ નંબર 5, કે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે. હવે બીજો, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ પૂછી છે. ખાસ ધ્યાન રાખજો, ધાતુ શબ્દ છે. હવે ધાતુ માટે પ્રતિક્રિયાત્મકતા આપણે કેવી રીતે નક્કી કરીએ? તો કે આયનીકરણ એન્થાલ્પી ઉપરથી. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જેમ તમારી પાસે ઓછું તેમ એની પ્રતિક્રિયાત્મકતા વધારે. તો હવે જુઓ, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જ જોશું આપણે. તો એની અંદર તમે જોશો તો બીજા નંબર જે છે ત્યાં 419 આપેલ છે, જે બધા કરતાં ઓછી છે. તો એનો અર્થ એ થયો કે જે આપણું બીજું તત્વ જે છે એ કેવું છે? સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ છે. ત્રીજા નંબરનો પ્રશ્ન, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ કઈ છે? હવે અધાતુની વાત આવી તો અધાતુઓ શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે એના માટે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોશું. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે તો કે આપણને ખબર છે ઉપરના ભાગે સૌથી વધુ કેવી હોય? ઋણ હોય. નીચે જાઓ તેમ તમારી શું થતી જાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ બનતી જાય. અને જેમ વધુ ઋણ તેમ તમારી પાસે એ શું થશે? વધુ પ્રતિક્રિયાત્મક થશે. અને આપણે જોઈ પણ ગયા F, Cl, Br અને I માટે તો કે Fની પ્રતિક્રિયાત્મકતા વધારે હતી. બરાબર, ચલો તો હવે અહીંયા આપણે જોઈએ ΔEGHનું મૂલ્ય જુઓ. ચલો, તમારી પાસે સૌથી વધુ મૂલ્ય છે ત્રીજા નંબરના તત્વનું, એટલે કે સૌથી વધુ ઋણ મૂલ્ય છે ત્રીજા નંબરના તત્વનું -328. એટલે જવાબ આવશે તત્વ નંબર 3. હવે ચોથો પ્રશ્ન, સ્થાયી દ્વિઅંગી હેલાઇડ સંયોજન જેનું સૂત્ર MX2 છે એનો અર્થ શું થયો? તો કે દ્વિઅંગીનો અર્થ થયો કે તમારી પાસે પ્રથમ અને દ્વિતીય બંને આયનીકરણ એન્થાલ્પી આવશે. ધારો કે મેગ્નેશિયમ હોય તો મેગ્નેશિયમ ક્યારે Mg+ ન જોવા મળે, પણ Mg+2 હોય તો એનું ક્લોરીન સાથે તમે સંયોજન બનાવો તો શું બને? MgCl2. તો એવી જ રીતે અહીંયા સામાન્ય સૂત્ર MX2 આપ્યું છે. તો હવે અહીંયા કેવી રીતે નક્કી કરશું? તો આપણને 2 લાઈન જોવી પડશે, ΔIH1 અને ΔIH2. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. હવે આ બંનેનો તફાવત જોવાનો. પ્રથમ આયનીકરણ કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જ હોય, બધામાં એવી જ રીતે હશે. પણ જે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીથી સ્થાયી થતું હોય એ બંને વચ્ચેનો તફાવત, એટલે બંનેની બાદબાકી કરો, ΔIH2 - ΔIH1 એ ઓછો આવે. બધાની અંદર ગણતરી કરી જોજો. તમારી પાસે જે છઠ્ઠા નંબરનું તત્વ છે છેલ્લું 738 અને 1451 વાળું, તો એની અંદર મૂલ્ય તમારું સૌથી ઓછું આવશે બાદબાકી કરતાં. અને એ જ મૂલ્ય દર્શાવે છે કે તે તમારો દ્વિઅંગી ધાતુ તત્વ છે. હવે દ્વિઅંગી તરીકે કોઈ પણ હોઈ શકે, મેગ્નેશિયમ પણ હોઈ શકે, કેલ્શિયમ પણ હોઈ શકે. આપણને તો અત્યારે છઠ્ઠા નંબરનું તત્વ આપણો જવાબ થશે. એના પછીનો પ્રશ્ન, મુખ્યત્વે સહસંયોજક હેલાઇડ સંયોજન કે જેનું સૂત્ર MX છે તેને બનાવનાર ધાતુ કઈ છે?
હવે અહીંયા આપણે ધાતુ પૂછી છે અને mx પૂછ્યું છે. હવે અહીંયા ખાસ સમજજો, એનો અર્થ શું થયો તો કે માત્ર પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જ હશે, જેમ કે Na+, K+, તો એ પ્રકારના તત્વ હશે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધારે હશે એનું. હવે અહીંયા નક્કી કેવી રીતે કરશું તો જુઓ, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી પહેલાં તો તમારી પાસે સહસંયોજક હેલાઇડ કીધો છે. સહસંયોજક હેલાઇડ એટલે એનો અર્થ શું થયો તો કે તમારી પાસે લિથિયમ પ્રકારનો જે હોય ને તો એ સહસંયોજક બનાવે. કારણ શું તો કે એની કક્ષાની અંદર ખૂબ જ ઓછા ઇલેક્ટ્રોન આવેલા છે, એની કક્ષાઓ ખૂબ જ નાની છે. તો એ શું કરશે, ઇલેક્ટ્રોન ઝડપથી ઘુમાવશે નહીં, પણ એ સામેવાળા સાથે ભાગીદારી કરી લેશે. તો આમ તો જવાબ આપણો લિથિયમ થાય. બરાબર, આ ધ્યાન રાખજો, લખી રાખજો. લિથિયમ મોટે ભાગે સહસંયોજક હેલાઇડ જ બનાવે, બાકી બધા આપલે સરળતાથી કરી શકે છે. પણ હવે અહીંયા તત્વ લિથિયમ ક્યાંક કીધેલું નથી, 1થી કરીને 6 તત્વ કીધા છે. તો હવે આપણે વિચારશું તો લિથિયમ સૌથી ઉપરના ભાગે હોય તો એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે હોય. તો પહેલાં તો વધુ આયનીકરણ એન્થાલ્પીવાળા જોઈએ તો 2372, પણ એ તો ડેલ્ટા EGH જુઓ, એ નિષ્ક્રિય છે તો એ આવશે નહીં. એના પછી 1681 એટલે કે 3 નંબરનું જુઓ, એનામાં ડેલ્ટા EGHનું મૂલ્ય શું છે, -328, તો એ તો હેલોજન છે, તો એ પણ શક્ય નથી કારણ કે એ અધાતુ થઈ જાય. એના પછી ચોથા નંબરનું તત્વ 1008, પરંતુ એની અંદર ડેલ્ટા EGH -295, એનો અર્થ એ થયો કે એ પણ કોઈ હેલોજન જ છે, તો હવે એ પણ શક્ય નથી. હવે બાકી રહ્યા 3, 1, 2 અને 6. એના વિશે વિચારીએ તો છઠ્ઠાનું મૂલ્ય 738, પણ હમણાં જ આપણે છઠ્ઠાની વાત કરી ગયા કે 738 અને આશરેનાથી ડબલ એટલે કે 1451 જેવો જવાબ કોનો છે, ડેલ્ટા IH2નો, એટલે કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ધરાવતું હોવાથી એ MX2 પ્રકારનું સંયોજન બનાવશે, MX નહીં બનાવે, તો એ પણ કેન્સલ થઈ ગયો. હવે એના પછી વિચારીએ તો 1 અને 2 નંબરના તત્વ બાકી રહ્યા. તો પહેલાં અને બીજાની અંદર તો કે જોશો તો પ્રથમ આયનીકરણ પછી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધારે છે. એનો અર્થ શું થયો તો કે આ બંનેમાંથી એક જ મારો જવાબ હશે, પણ સહસંયોજક હેલાઇડ છે એટલે જેનામાં ડેલ્ટા IH1 વધારે હોય એ જ લેવાય, એટલે કે આપણો પહેલો તત્વ એ આપણો જવાબ થશે. બરાબર, આ 5મા પ્રશ્નને થોડોક સમજવાની જરૂર છે. બધાને એક એકને કટ કરતા જશો ત્યારે તમારો જવાબ આવશે. ખાલી તમે એમ વિચારશો કે ડેલ્ટા IH સૌથી વધારે અને એ જવાબ હું સિલેક્ટ કરી આવું તો નહીં ચાલે. એમાં 3 લાઈનો તમારે જોવી પડશે. હવે પ્રશ્ન નંબર 32, નીચે જણાવેલ તત્વની જોડીઓના જોડાણથી બનતા દ્વિઅંગી સંયોજનોના સૂત્રનું અનુમાન કરો. એટલે કે અણુસૂત્ર બનાવવાના છે. હવે અણુસૂત્ર બનાવવા માટે તમને ખબર છે કોઈ પણ તત્વ માટે એને ધનાયન અને એને ઋણાયનનો વિચાર કરવો પડે. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલો છે. બરાબર, 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +1 એની ઓક્સિડેશન અવસ્થા. આ બધી ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા આપણે જૂના વિડીયોઝની અંદર કરી ગયા છીએ, એટલે ફટાફટ લઉં છું. ઓક્સિજન, એનો પરમાણુ ક્રમાંક છે 8, બાહ્યતમ કક્ષાની અંદર અષ્ટક પૂર્ણ કરવા 2 ઇલેક્ટ્રોન ખૂટે, 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે -2 એની સંયોજકતા થાય. હવે બંનેનો ચોકડી ગુણાકાર, લિથિયમને 2 લાગુ પડે અને ઓક્સિજનને 1, એટલે Li2O. માઇનસ અને પ્લસ અણુસૂત્રની અંદર લખાય નહીં, અને 1 જે છે એની પણ ચોખવટ ન લખાય, ખાલી O લખ્યો એનો મતલબ કે O એક જ છે. હવે એના પછીનો બીજો મેગ્નેશિયમ અને નાઇટ્રોજન. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, એની ઇલેક્ટ્રોન રચના 282, એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +2. એના પછી નાઇટ્રોજન, તો એનો પરમાણુ ક્રમાંક છે 7, ઇલેક્ટ્રોન રચના 2 5, અષ્ટક પૂર્ણ કરવા 3 ઇલેક્ટ્રોન જોઈએ એટલે -3 આવશે. હવે ચોકડી ગુણાકાર તો Mg3 અને N2. ખાસ ધ્યાન રાખજો, અક્ષર સ્મોલ કેપિટલની અંદર ઘણા ગડબડ કરતા હોય છે, એ ન ચાલે, ખોટો પડે જવાબ. એના પછી ત્રીજો એલ્યુમિનિયમ અને આયોડિન. એલ્યુમિનિયમ જે છે ઇલેક્ટ્રોન રચના 283, +3 એની ઓક્સિડેશન અવસ્થા. આયોડિનનો પરમાણુ ક્રમાંક એ ન ખબર હોય તો પણ એટલું ધ્યાન રાખજો કે FCl, Br અને I બધા એક જ એટલે કે 17મા સમૂહમાં આવેલા છે અને બધાની સંયોજકતા -1 જ આવશે. બરાબર, તો આ રીતે તમે કરી શકો. તો હવે ચોકડી ગુણાકાર AlI3,
ઘણાનો એલ અને આઈ બહુ એક સરખા થઈ જતા હોય છે, તો ધ્યાન રાખજો AlI3. હવે એના પછીના જે 3 છે એ જરાક ધ્યાન રાખજો. સિલિકોન અને ઓક્સિજન. સિલિકોન પરમાણુ ક્રમાંક તમારી પાસે 14, 2, 8, 4 એની ઇલેક્ટ્રોન રચના. હવે એ 4 મેળવે પણ અને ગુમાવે પણ, તો +4 પણ થાય, -4 પણ થાય, પણ અહીંયા મેં માત્ર +4 જ લખ્યું છે. એનું કારણ શું? તો કે એની સાથે જે બીજો તત્વ ઓક્સિજન છે એની તો સંયોજકતા ફિક્સ જ છે, -2, એ આપણને ખબર જ છે. તો પછી જો ધન અને ઋણ હશે તો જ સંયોજન બની શકે, માત્ર ઋણથી સંયોજન ન બને. વિદ્યુતીય રીતે તટસ્થ થવા જોઈએ, એટલે કે એક પ્લસવાળો હોય અને એક માઇનસવાળો હોય, અને એમાં પણ ધનવાળો જે ભાગ હોય હંમેશા પહેલાં લખાય. આ બધાની અંદર જોયું, અણુસૂત્રની અંદર ક્યાંય OLi2 નથી લખાતો, પણ Li2O લખાય છે. પહેલો જે ભાગ છે એ ધનભાર ધાતુ દર્શાવે છે, બીજો જે ભાગ છે એ ઋણભાર દર્શાવે છે. બરાબર? ચલો, હવે અહીંયા મારી પાસે સિલિકોન માટે +4 લખું, ઓક્સિજન માટે -2, તો મારું અણુસૂત્ર શું થાય? તો કે Si2O4. પણ ખાસ ધ્યાન રાખો, અહીંયા તમારો જવાબ આ નહીં આવે. અહીંયા તમારે શું કરવું પડે? તો જુઓ, બંનેના આંકડા એવા છે 2 અને 4, તો એમાંથી 2 સામાન્ય નીકળે. જ્યારે પણ સામાન્ય નીકળે ત્યારે સામાન્ય કાઢીને અણુસૂત્ર લખવાના. જો તમે Si2O4 લખી આવો તો તમારો જવાબ ખોટો પડશે. એટલે તમારે 2 કોમન કાઢો તો Si 1 થઈ જાય ને ઓક્સિજન 2, એટલે SiO2. હવે એના પછીનું ફોસ્ફરસ અને ફ્લોરિન. ફોસ્ફરસ માટે તો કે પહેલાં એની ઇલેક્ટ્રોન રચના જુઓ, મેં બાજુમાં લખી છે 2, 8, 5, અને ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના 2, 7. ફોસ્ફરસ 3 ઇલેક્ટ્રોન મેળવે તો -3 થાય, અને ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવે તો -1 થાય. પહેલાં જ વાત કરી, બંને માઇનસવાળાથી સંયોજન બને નહીં. તો હવે શું થશે? તો કે બંને માટે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે વિચારીએ તો ફોસ્ફરસને 5 ગુમાવવાના હોય અને ફ્લોરિનને 7. તો 5 ગુમાવવા 7 ગુમાવવા કરતાં વધારે સરળ પડે. એટલે શું થઈ શકશે? તો કે અહીંયા ફોસ્ફરસ જે છે એ ધન તરીકે કાર્ય કરશે. જો મેં ફોસ્ફરસની 2 ઓક્સિડેશન અવસ્થા લખી છે, +5 અને -3. હવે -3 શક્ય નથી, કારણ કે જો માઇનસ હોય તો સંયોજન બને નહીં, અને ફ્લોરિનના +7 થઈ જાય તો એ બહુ વધારે થઈ જાય, તો એના કરતાં +5 સરળ રહે. એવા સમયે ફોસ્ફરસ +5 વીજભાર ધારણ કરશે. હવે ચોકડી ગુણાકાર એ જ આપણો જૂનો નિયમ. ફોસ્ફરસ 1, ફ્લોરિન 5, એટલે PF5 એ આપણું અણુસૂત્ર થશે. ચલો, હવે સૌથી છેલ્લો F કરીને છે 71મું તત્વ અને ફ્લોરિન. 71મું તત્વ જે છે એ તમારી પાસે, તો કે એનું તત્વનું આપણે નામ નથી ખબર, આપણે ધારી લઈએ કે કોઈક E કરીને તત્વ છે. હવે સૌથી પહેલાં એની ઓક્સિડેશન અવસ્થા માટે આપણને વિચારવું પડે. ઓક્સિડેશન અવસ્થા જે છે એ કેવી રીતે નક્કી કરશું? તો પહેલાં આપણે એની ઇલેક્ટ્રોન રચના વિચારીએ. તો મેં તમને કીધું હતું નિષ્ક્રિય તત્વ ધ્યાન રાખજો, 54 નંબર ઉપર આવે ઝેનોન. હવે 54 + 17 કરો તો તમારો જવાબ 71 થાય, એટલે કે ઝેનોન પછી બીજા 17 ઇલેક્ટ્રોન પૂરવા પડશે. હવે ઝેનોન પછી બીજા 17 ઇલેક્ટ્રોન પૂરવા માટે તો કે 6s2, 5d1 અને 4f14. હવે તમારી પાસે 4f14 મેં તમને કીધું હતું કે 4f0, 4f7 અને 4f14 એ સૌથી સ્થાયી અવસ્થા છે. તો એ સ્થાયી અવસ્થાના ઇલેક્ટ્રોન ક્યાંય નહીં જાય. હવે જે ઇલેક્ટ્રોન જશે એ ક્યાંથી જશે? તો કે S અને Dમાંથી, એટલે 2 અને 1 3 ઇલેક્ટ્રોન જશે. ફ્લોરિન તો -1 છે એ આપણને ખબર જ છે. હવે અહીંયાથી +3 આવ્યો, એટલે Eનો વીજભાર +3 અને Fનો વીજભાર -1. તો તમારી પાસે અણુસૂત્ર થશે E1, પણ 1 લખાય ને, EF3. હવે E તરીકે એકચ્યુઅલમાં Lu કરીને એક તત્વ આવેલો છે તે છે. જો તમને યાદ હોય તો લખી શકો છો, નહીં તો તમે EF3 કરીને જવાબ આપશો તો એ તમારો સાચો જ ગણાય છે. 33મો પ્રશ્ન. હવે બધા અહીંયાથી MCQ પ્રકારના પ્રશ્નો સ્ટાર્ટ થાય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત કયા મૂલ્યનું સૂચન કરે છે? તો હવે એનાથી થોડુંક આપણે ઊંધું આપણે વાત કરી ગયા હતા. જ્યારે આપણે આવર્ત નક્કી કરવો હતો ત્યારે આપણે આ રીતે કરતા હતા કે બહાર 3s સાથે જે આંકડો જોડાયેલો હોય એને આપણે આવર્ત દર્શાવતા હતા. તો હવે અહીંયા એક બીજો શબ્દ નવો આવે છે ને, ધ્યાન રાખજો. એને કહેવાય છે મુખ્ય ક્વોન્ટમ આંક. બીજા ચેપ્ટરની અંદર આપણે એના વિશે ડિટેલમાં ચર્ચા કરશું, પણ અહીંયા ધ્યાન રાખો. જો તમારી પાસે બીજા નંબરનો જે જવાબ આપણે લખ્યો છે આર્ગોન 4s2 3d2, એ ઇલેક્ટ્રોન રચના જુઓ.
એની અંદર 4s2 અને 3d2 બંને દેખાય છે, પણ એમાં 4ને આપણે આવર્ત તરીકે લઈએ છીએ. કારણ શું? એ મોટામાં મોટો આંકડો છે અને એ તમારી પાસે મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખાય છે. બરાબર? તો મુખ્ય ક્વોન્ટમ આંક આવર્ત દર્શાવે છે. તો એવી જ રીતે અહીંયા ઊંધો પ્રશ્ન છે કે આવર્ત કયા મૂલ્યનું સૂચન કરે છે? તો કે આવર્ત જે છે એ મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે છે. બરાબર? એટલે જવાબ થશે ઓપ્શન સી. એના પછી 34મો પ્રશ્ન, આધુનિક આવર્ત કોષ્ટક માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? પેલો, પી વિભાગમાં 6 સ્તંભો છે કારણ કે પી કોષની બધી કક્ષકો ભરવા માટે મહત્તમ 6 ઇલેક્ટ્રોન જરૂરી છે. તો એ આપણનો સાચો જવાબ છે. આપણને ખોટું પૂછ્યું છે. હવે સાચો જવાબ છે કારણ કે આપણે પી વિભાગની અંદર 6 લાઈનો ઊભી દોરીએ છીએ. હવે એના પછી બીજું, ડી વિભાગમાં 8 સ્તંભો છે. આ જ વસ્તુ ખોટી, કારણ કે આપણે ડી વિભાગ વચ્ચેના ભાગમાં 10 સ્તંભો દોરીએ છીએ. એટલે આપણને ખબર છે કે આ વિધાન ખોટું છે. તેમ છતાં બાકીના ચેક કરી લઈએ. સી તરીકે આપ્યું છે પ્રત્યેક વિભાગમાં સ્તંભોની સંખ્યા તે પેટાકોષમાં ભરાઈ શકે તેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે. તો એ વાત સાચી છે. જો તમારી પાસે પહેલા આવર્તની અંદર જે કહીએ હાઇડ્રોજન ને હિલિયમ જ આવેલા છે, બીજા આવર્તની અંદર કોણ આવેલું છે? તો કે ટોટલ 8 તત્વ આવેલા છે, 8 સ્તંભ છે. વચ્ચેનો જે ડી વિભાગ છે એ વચ્ચે ખાલી રહે છે, ત્યાં કોઈ પણ તત્વ દર્શાવાતા નથી, પેલી 2 લાઇનમાં નથી. અને એના પછી જે છે ડી વિભાગ સ્ટાર્ટ થાય છે. તો તમારી જૂની ઇલેક્ટ્રોન રચના તમે ઇલેક્ટ્રોન ભરતા ત્યારે 2, 8, 8, 18, 18, 32 કહેતા. તો એવી જ રીતે અહીંયા પણ તમારી પાસે શું છે? પેટાકોષમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા ભરાશે એ જ એ દર્શાવે છે. આ વિધાન સાચું છે. ચલો, ડી વિભાગ તત્વોની ઇલેક્ટ્રોનીય રચના બનતા સમયે અંતમાં ભરાનાર ઇલેક્ટ્રોનની પેટાકોષના કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય દર્શાવે છે. હવે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક આપણે ભણ્યા નથી, એ બીજા ચેપ્ટરની અંદર આવે છે ત્યારે આપણે ડિટેલમાં વાત કરશું, પણ અત્યારે આ વિધાન સાચું છે. ચલો, હવે એના પછી 35મો પ્રશ્ન, જે પરિબળ સંયોજકતા ઇલેક્ટ્રોનને અસર કરે છે તે તત્વના રસાયણ વિજ્ઞાનને પણ અસર કરે છે. નીચેના પૈકી કયું પરિબળ સંયોજકતા કોષને અસર કરતું નથી? સૌથી પહેલાં પ્રશ્ન સમજો. સંયોજકતા ઇલેક્ટ્રોનને અસર કરે છે, હવે રસાયણ વિજ્ઞાનને પણ એ અસર કરે છે. અને કયું પરિબળ એવું છે જે સંયોજકતા કોષને અસર કરતું નથી? સંયોજકતા કોષ એટલે બાહ્યતમ કક્ષા થઈ, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન થયા. હવે એના માટે ઓપ્શન એ, સંયોજકતા મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંકને સંયોજકતા મુખ્ય ક્વોન્ટમ આંક પણ કહે છે, કારણ કે સૌથી બહારની કક્ષા દર્શાવે છે. બરાબર? ધ્યાન રાખજો, મુખ્ય ક્વોન્ટમ આંક સંયોજકતા મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખાય. તો આપણે પહેલાં જ વાત કરી ગયા, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન તો તમારી પાસે રસાયણ વિજ્ઞાનને અસર કરશે જ. કેટલા ઇલેક્ટ્રોન છે એના પ્રમાણે જ આ પ્લે નક્કી થશે. ચલો, બીજું, કેન્દ્રીય વીજભાર. તો પ્રોટોનની સંખ્યા. કેન્દ્રીય વીજભાર એટલો અર્થ થાય છે પ્રોટોનની સંખ્યા, એટલે કેન્દ્રમાં કેટલો વીજભાર છે, ધન વીજભાર કેટલો છે. તો એના ઉપરથી જ આપણે ત્રિજ્યાઓ નક્કી કરીએ છીએ કે કેન્દ્રમાં ધન વીજભાર વધુ હોય તો ત્રિજ્યા જે છે એ સંકોચાતી જાય. બરાબર? તો એ પણ અસર કરે છે. એના પછી સી, કેન્દ્રીય દળ. કેન્દ્રીય દળ એ 2 વસ્તુ ઉપર આધાર રાખે છે, પ્રોટોન અને ન્યુટ્રોન બંને પર. તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો જે સરવાળો છે ને એ જ તમારો કેન્દ્રીય દળ અથવા તો પરમાણવીય દળ તરીકે પણ ઓળખાય છે. પરમાણવીય દળાંક, પરમાણવીય ભારાંક, પરમાણવીય દળ, કેન્દ્રીય દળ, આ 4 સમાનાર્થી છે. ક્યાંય લખવું હોય, નોટ ડાઉન કરવું હોય તો કરી રાખજો. તો એનાથી કોઈ ફરક પડતો નથી. જે આપણે સમસ્થાનિકવાળો પ્રશ્ન લીધો હતો ત્યારે આપણે વાત કરી હતી કે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી, કારણ કે કેન્દ્રના ન્યુટ્રોનથી કાંઈ જ ફરક પડતો નથી. પ્રોટોન અને ઇલેક્ટ્રોનના આકર્ષણ અપાકર્ષણથી ફરક પડે, એટલે પ્રોટોનની સંખ્યા બદલાય તો ફરક પડે, ઇલેક્ટ્રોનની સંખ્યાઓ બદલાય તો ફરક પડે. ચલો, એના પછી ડી, અંતર્ભાગના ઇલેક્ટ્રોનની સંખ્યા. ઘણાને એમ થાય કે અંતર્ભાગના ઇલેક્ટ્રોનની સંખ્યા સાચો જવાબ થશે. ના, એ નહીં થાય. અંતર્ભાગના ઇલેક્ટ્રોન એક અસર દર્શાવે છે, જેને આપણે સ્ક્રીનિંગ અસર અથવા તો કઈ અસર કહીએ છીએ? સ્ક્રીનિંગ અસર, અથવા તો એ તમારી પાસે પડદા કે કવચ, શિલ્ડિંગ અસર તરીકે પણ તે ઓળખાય છે. એટલા માટે એ પણ નહીં આવે. તો કોણ અસર નથી કરતું? તો કેન્દ્રીય દળ. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 36, સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ F- Ne અને Na+
ના કદ શેનાથી અસર પામે છે? સમ ઇલેક્ટ્રોનિયા છે તો ઇલેક્ટ્રોન તો બધા સરખા જ છે. અસર માત્ર શું કરે? આપણે આના માટે શીખી ગયા હતા, બરાબર, કે એ લોકોની ત્રિજ્યા કઈ રીતે વધઘટ પામે છે. એફ માઇનસની ત્રિજ્યા સૌથી વધારે ને એને પ્લસની ત્રિજ્યા સૌથી ઓછી. કારણ શું? તો કે પ્રોટોન એફની અંદર કેટલા આવેલા છે? માત્ર 9, નિયોનની અંદર 10 અને સોડિયમની અંદર 11 પ્રોટોન એ ઇલેક્ટ્રોનને વધારે નજીક ખેંચી લે છે. એટલે અસર શું કરે છે? પ્રોટોન. તો હવે આપણે ઓપ્શન જોઈએ તો એમાં લખ્યું છે કેન્દ્રીય વીજભાર. તો કેન્દ્રીય વીજભાર કોને કારણે હોય? પ્રોટોનને કારણે. તો ઓપ્શન એ જ આપણો સાચો. ચલો, એના પછી 37મો, આયનીકરણ એન્થાલ્પી સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન પૂછ્યું છે, ખાસ ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ વધારો થતાં આયનીકરણ એન્થાલ્પી વધે છે. તો એ વિધાન સાચું છે. ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોનીય રચનામાં ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે ત્યારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મહત્તમ હોય છે. તો એ પણ વસ્તુ સાચી છે, કારણ કે ઉમદા વાયુમાંથી ઇલેક્ટ્રોનને કાઢવા અથવા તો એનામાં ઉમેરવા ખૂબ જ મુશ્કેલ હોય છે. એના પછી આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં એકદમ વધારો સંયોજકતા ઇલેક્ટ્રોનનું દૂર થવાનું સૂચવે છે. તો આ પણ વિધાન સાચું છે. અચાનક જ મૂલ્યમાં એકદમ વધારો થાય એનો અર્થ એ થયો કે ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો ત્યાંથી. હવે એના પછીનો ડી ઓપ્શન એ જ ખોટો હશે, આપણે સમજી શકીએ છીએ, પણ એને સમજી નહીં. એનના નીચે મૂલ્યવાળી કક્ષકમાંથી એનના ઊંચા મૂલ્યવાળી કક્ષક કરતાં સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય છે. હવે આને સમજવા માટે આપણે ધારીએ એનનું નીચું મૂલ્ય એટલે આપણે ધાર્યું 2, એનનું ઊંચું મૂલ્ય એટલે આપણે ધાર્યું 3. તો હવે એનને કારણે આપણે લિથિયમ લઈએ તો લિથિયમ He2S1 તમે કોઈ પણ લઈ શકો છો, બરાબર. અત્યારે એનનું મૂલ્ય મેં 2 લીધો છે. 2S2 વાળો પણ લઈ શકાય, 2S1 વાળો પણ લઈ શકાય. આપણે શરૂઆત 1થી કરીએ છીએ. એના પછી એનનું મૂલ્ય 3. એનનું મૂલ્ય 3, અહીંયા મિસ્ટેક છે, Ni લખ્યું છે, Na આવશે. સોડિયમની અંદર તો કે 11 હોય છે એટલે આપણી ઇલેક્ટ્રોન રચના Ne3S1. હવે અહીંયા વિચાર કરો, આયનીકરણ એન્થાલ્પી કોનામાં વધુ હોય? તો કે લિથિયમની અંદર વધુ હોય, એટલે કે નીચેવાળા જે હોય કે જેનું એનનું મૂલ્ય નીચું છે ત્યાં વધારે હોય. જ્યારે સોડિયમની અંદર આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોઈએ. જ્યારે અહીંયા જે આપણે વિધાન લખ્યું છે એની અંદર ઉલટું લખ્યું હોવાથી આપણો જવાબ જે છે એ થશે ઓપ્શન ડી, કારણ કે ઓપ્શન ડી વાળું વિધાન ખોટું છે. કારણ કે એમણે એમ લખ્યું છે કે નીચા મૂલ્યવાળી કક્ષકમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય. હવે લિથિયમમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર ન થાય, સોડિયમમાંથી થાય, બરાબર. ફરીથી Ni નથી, Na છે, ધ્યાન રાખજો. ચલો, એના પછીનો પ્રશ્ન નંબર 38. Bal, Mg અને Kના ધાત્વીય ગુણધર્મ માટે નીચે પૈકી કયો ક્રમ સાચો છે? હવે ધાત્વીય ગુણની વાત છે તો ધાત્વીય ગુણધર્મ માટે આ વસ્તુ લખી રાખજો. સમૂહમાં અને આવર્તમાં કઈ રીતે કાર્ય કરે છે? સમૂહમાં ધાત્વીય ગુણ ઉપરથી નીચે તરફ જતાં હંમેશા વધે છે અને આવર્તમાં ડાબેથી જમણે તરફ જતાં ધાત્વીય ગુણ ઘટે છે. હવે અહીંયા મેં બધા તત્વ લખ્યા છે: લિથિયમ, બેરિલિયમ, બોરોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ. આ લખવાનું કારણ એટલું જ છે કે એક્ઝામમાં તમને ગમે તે તત્વો વિશે પૂછાય તો એક રફ તમારી પાસે પહેલાં તો લખવાનું કે આ સમૂહની અંદર આટલા તત્વો, આ આવર્તની અંદર આટલા તત્વો, જેને કારણે ક્રમ નક્કી કરવામાં તમને સરળતા રહેશે. હવે આ જે બોક્સ કર્યા છે આપણે પ્રશ્ન માત્ર એટલા આધારિત જ છે. તો હવે વિચારીએ, સમૂહમાં શું કીધું છે? ઉપરથી નીચે જતાં ધાત્વીય ગુણ વધે. તો એક વસ્તુ ફિક્સ છે કે એલ્યુમિનિયમનું ધાત્વીયપણું વધારે છે બોરોન કરતાં. તો Al, પછી આવે તમારી પાસે ગ્રેટર દેન નિશાની, પછી B. હવે આવર્તમાં વાત કરીએ, ડાબેથી જમણે ધાત્વીય ગુણ ઘટે. એનો અર્થ કે તમારી પાસે Mgમાં વધારે, એલ્યુમિનિયમમાં ઓછું, એટલે Mg, પછી આવે તમારી પાસે ગ્રેટર દેન Al. હવે પોટેશિયમ માટે આ વસ્તુ નક્કી નથી થતી. હવે જુઓ, આ બંને ઉપરથી તમે જો જોશો તો તમારી પાસે ઓપ્શન A અને B તો નીકળી જાય છે. બાકી કોણ રહ્યા? તો કે 2 ઓપ્શન રહે છે, C અને D. બરાબર, ધ્યાનથી જોજો, ખ્યાલ આવશે. C અને D ઓપ્શન બાકી રહે છે. હવે એનામાંથી આપણે તો કે વિચારીએ, C અને D ઓપ્શનની અંદર ફરક શું છે? માત્ર પોટેશિયમના સ્થાનમાં જ ફરક છે. એકમાં જે પોટેશિયમ જે છે એ ત્રીજા ક્રમ ઉપર લખ્યો છે અને D ઓપ્શનની અંદર પોટેશિયમ પહેલા ક્રમ ઉપર લખ્યો છે. તો ઓપ્શન D આપણો સાચો થશે. કેવી રીતે? આવર્તમાં ડાબેથી જમણે ધાત્વીય ગુણધર્મ ઘટે છે.
એટલે કે તમારી પાસે પોટેશિયમ જોશો તો પહેલાં જ સમૂહમાં છે, એટલે ડાબી તરફ છે, તો ડાબી તરફ હોવાથી એનું મૂલ્ય વધારે જ આવે. સાવ ત્રીજા નંબર ઉપર આવવું તો એનું શક્ય જ બનતું નથી. કદાચ એવું હોઈ શકે બીજે આવી શકે, પણ બાકી એ હંમેશા મોટે ભાગે પહેલા નંબર ઉપર આવશે. એટલે તમારો ઓપ્શન ડી સાચો થશે. પહેલાં પોટેશિયમ, પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ અને પછી બોરોન. હવે એના પછી આ છેલ્લા ત્રણેય પ્રશ્નો આ પ્રકારના જ છે, જેમાં એમ કહીએ તો આપણે તર્ક જ લગાવવા પડશે અને જ્યાં જ્યાં અપવાદ આવે ત્યાં ધ્યાન રાખજો. બરાબર, ચોપડીના બેઠા પ્રશ્નો પૂછાતા હોય એટલે આમાં ભૂલ નહીં કરતા. એના પછીનો પ્રશ્ન, બી, સી, એન, એફ અને એસઆઈના અધાત્વીય ગુણધર્મ માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? હવે પ્રશ્ન અધાત્વીય ગુણ માટે છે, તો ધાત્વીય કરતાં અહીંયા ઊંધો નિયમ લાગુ પડશે. હવે અહીંયા તમારી પાસે મેં તત્વો પાછા લખી રાખ્યા છે, બી, સી, એન, ઓ, એફ, એલ, એસઆઈ, પી, એસ, સીએલ. હવે આપણે સમૂહમાં જોઈ ગયા, ઉપરથી નીચે જતાં ધાત્વીય વધે તો અધાત્વીય શું થાય? ઘટે. આવતમાં ડાબેથી જમણે જતાં ધાત્વીય ઘટે તો અધાત્વીય શું થાય? વધે. હવે વળી પાછું એ જ પ્રમાણે જોઈએ સમૂહની અંદર, તો સી અને એસઆઈ જે ચોરસ બોક્સવાળા જે આપણે એનો જ પ્રશ્ન પૂછ્યો છે, તો સી અને એસઆઈ માટે વિચારીએ તો સીમાં શું થશે? વધુ આવશે અને એસઆઈમાં ઓછો આવશે. બરાબર, અધાત્વીય ઘટે. આપણે અધાત્વીયનું જોવાનું છે, ધાત્વીયનું નહીં. એટલે સીમાં વધારે અને એસઆઈમાં ઓછું. એના પછી હવે આપણે વાત કરી આવર્તમાં ડાબેથી જમણે માટે ધાત્વીય ઘટે, તો ડાબેથી જમણે જતાં ધાત્વીય ઘટે છે, આપણે અધાત્વીય વધશે. હવે લખવું કયા ક્રમમાં છે? તો કે ઘટેવાળા ક્રમમાં છે. એનો અર્થ શું થયો? તો કે એફમાં સૌથી શું હશે? વધારે. પછી એન, આમ તો ઓક્સિજન આવે પણ ઓક્સિજન વિશે પૂછ્યું નથી, એન, પછી સી અને પછી બી, એટલે એક ક્રમી આવ્યો. હવે આ બે ક્રમને જોઈન્ટ કરતો તમારો જો ઓપ્શન જોશો તો એવા તમારી પાસે બે ઓપ્શન છે અને બંનેની અંદર ફરક માત્ર ક્યાં પડે છે? તો કે સી અને ડીની અંદર એસઆઈનું જે સ્થાન છે એનામાં જુઓ ધ્યાનથી. એકમાં એસઆઈ છેલ્લે આપેલો છે અને એકમાં એસઆઈ બીથી પહેલાં આપેલો છે. હવે પાછા આપણે અહીંયા આવી જઈએ, એસઆઈ જે છે એ બીથી પહેલાં આવશે. કારણ શું? તો કે સી કરતાં એસઆઈનું મૂલ્ય થોડુંક જ ઓછું હોય, કારણ કે સમૂહમાં એટલો બધો ફરક પડે નહીં. જ્યારે આવતમાં જે છે એ તમારી પાસે મોટો ફરક જોવા મળશે. બરાબર, તો એને કારણે તમારી પાસે એફ, એન, સી, એસઆઈ અને બી, એટલે કે તમારો જવાબ થશે ઓપ્શન નંબર ડી. હવે 40મો પ્રશ્ન, એફ, સીએલ, ઓ અને એનના ઓક્સિડેશન ગુણધર્મના સંદર્ભમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? પ્રતિક્રિયાત્મકતાની વાત છે અને આ બધા તત્વ જે છે નીચે આપેલા એ કયા છે? એફ, સીએલ, ઓ અને એન, એટલે આ બધા ઋણાયન બનાવે. ઋણાયન બનાવતા હોય ત્યારે હંમેશા શું જોવાનું? તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્રમાણે વિચારવાનું. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્રમાણે વિચારીએ, એન, ઓ, એફ, પી, એસ અને સીએલ જે બોક્સવાળા છે એટલા જ આપણે પૂછ્યા છે. હવે વિચાર કરો સમૂહની અંદર, તો સમૂહની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં એફનું મૂલ્ય સૌથી વધુ ઋણ એટલે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક પણ એ જ થશે. એટલે એફ, એનાથી ઓછો ઓ અને એનાથી ઓછો એન. હવે સમૂહની આવર્તની અંદર, બરાબર, એફ પછી ઓ પછી એન. હવે સમૂહની અંદર વાત કરીએ તો સમૂહમાં ઉપર સૌથી વધારે ઋણ, નીચે ઓછું ઋણ, એટલા માટે પણ અહીંયા શું આવશે? એફ અને પછી સીએલ. તો હવે એવી રીતે આપણે એનો ક્રમ બનાવીએ, તો એફ પછી સીએલ પછી ઓ પછી એન. અહીંયા પણ એવું થઈ શકે છે કે તમારી પાસે બે ઓપ્શન કહીએ તો બહુ નજીકના હોય, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. આપણી પાસે અહીંયા તમે જોશો તો એ ઓપ્શનની અંદર એફ પછી સીએલ પછી ઓ અને એન, અને એવી જ રીતે બી ઓપ્શનમાં જોશો તો એફ, ઓ, સીએલ અને એન. હવે સીએલનું જે સ્થાન છે એ ક્યાં આવશે એ નક્કી કરવા માટે ખાસ ધ્યાન રાખજો. સીએલની પ્રતિક્રિયાત્મકતા એટલે કે એ હેલોજન સમૂહ છે. હેલોજન સમૂહની પ્રતિક્રિયાત્મકતા એનાથી આગળના સમૂહ કરતાં હંમેશા વધારે જ હોય. એને કારણે આપણો ઓપ્શન બી નહીં થાય અને એ થશે. ચલો, હવે આની સાથે આપણો ચેપ્ટર પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે એના પછીના વિડીયોમાં મળશું. થેન્ક યુ.